नमस्ते श्री गणेशाय नमः। नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरदरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखोदरविन्दुनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। ध्यानमूलं गुरोर्मूर्ते पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरो कृपा। मोक्षमूलं
भागवत भगवान की जय।
હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય प्रेम से बोलो नमः पार्वती पतये હર હર મહાદેવ હર. આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના છઠ્ઠા દિવસના મંગલ પ્રારંભમાં થોડી ભગવત ચર્ચા કરીએ એમના પૂર્વ પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના શ્રી ચરણારવિંદમાં समर्पित करिए। आइए बड़े भाव के साथ सब लोग गाइए। करारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं पद्मस्य कूटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिब स्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारे पादार्पित चित्तवृत्ति। यद्यादिकं मोहवशाद् भोजन गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। शयानां निलये निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्या। निश्चितं तन्मयतां भजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। अवसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिब स्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति। 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 गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे दामोदर दया सहजे गोलोक संचरण। बोलिए श्री बालकृष्ण भगवान की
जय श्री सुखदेव जी महाराज महाराज की जय श्री व्यास भगवान भगवान की जय श्री सरस्वती मात की जय। માં નર્મદાના પાવન તટ ઉપર રાજપીપળાની આ પાવન ધરામાં અને માં હરસિદ્ધિની છત્ર છાયામાં સ્વર્ગસ્થ જશોદાબેન ઈશ્વરલાલ પાદરિયાના આત્મકલ્યાણ અર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના 6ઠા દિવસના આ ધર્મસત્રમાં ઉપસ્થિત તમામ વડીલો માતાઓ આમંત્રિત મહેમાનશ્રીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બ્રાહ્મણો સંતો મહાપુરુષો તેમજ મીડિયાના માધ્યમથી આ કથાનું નિત્ય રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું આ મનોરથના મુખ્ય યજમાન મનોરથી પરિવાર અખંડ સૌભાગ્યવતી ધર્મિષ્ઠાબેન કિરીટભાઈ પાદરિયા અને એમનો સંપૂર્ણ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને તમને સૌને આ પરિવારના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગોવર્ધન તોડ્યો વાલે ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી. ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધનનાથને તોડ્યા. ગઈકાલે આપણે કથા કરી અને ભગવાન ગિરિરાજ થયા. ઇન્દ્રની પૂજા બંધ રખાવીને ભગવાને ગોવર્ધનની પૂજા કરાવી. પ્રકૃતિનું જતન કરવાની વાત ભગવાને હજારો વર્ષ પહેલા એક સંદેશ આપ્યો કે હે જીવાત્મા, તમે જો પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમને બચાવશે, એમાં સંશય નથી. તો એવું આજે ગઈકાલે ભગવાનને 56 ભોગ ધરાવ્યા. શા માટે 56 ભોગ ધરાવ્યા? આપણને કથા બધાને ખબર છે કે ભગવાન ગિરિરાજની પૂજા કરવા ગયા અને ત્યાં આગળ ઇન્દ્ર કોપે ભરાયો અને ઇન્દ્રએ અનરાધાર વરસાદ વરસાવ્યો. ચારે બાજુ પૂર આંધી આવી ગઈ અને પછી ભગવાને ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાન ગિરિરાજને ધારણ કર્યા. આ કથા આપણે બધા જ જાણીએ છીએ. આ પરમાત્માનું પરાક્રમ છે. પરમાત્માએ બતાવ્યું કે હું ધારું તો આ મહાપર્વતોને પણ એક નખના ટેરવા ઉપર ઝીલી શકું. આટલી તાકાત મારી છે, આટલું મારું પરાક્રમ છે. ઇન્દ્રને બતાવ્યું કે મારી પાસે તાકાત છે. પરાક્રમ કર્યું તો ભગવાને ટચલી આંગળીએ નખના ટેરવે ગોવર્ધનને તોડ્યો અને પ્રેમ કર્યો તો 2 હાથથી વાસલીને તોડી ભગવાને. પરાક્રમ અને પ્રેમમાં આટલો તફાવત છે ભગવાનમાં.
7 દિવસ સુધી આ લીલા ચાલી. પણ મારી મૂળ આપને વાત કહેવાની હતી કે ભગવાનને 56 ભોગ ધરાયો. ન ભગવાનને 55 ભોગ ધરાયો, ન ભગવાનને 57 ભોગ ધરાયો. ભગવાનને 56 ભોગ શું કામ ધરાયો? બહુ અગત્યની વાત છે. છપ્પન ભોગનું એક કામ, એક અર્થ એવો પણ બતાવ્યો છે શાસ્ત્રમાં કે 56 એટલે કે 5 અને 6 બે આંકડા ભેગા થાય એટલે 56 થાય. એટલે 5 વત્તા 6 અને એનો સરવાળો થયો 11. તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 વસ્તુ ભગવાનમાં લાગે એટલે સમજો ભગવાનને 56 ભોગ ધર્યા છે. આવો ભાવ મહાપુરુષોએ આ જ્ઞાનની ભાષામાં કર્યો છે. પણ એનાથી પર એક જવાબ, બહુ સુંદર ભાષાનો, ભાવિક ભાષાનો જવાબ. એક દિવસના પ્રહર કેટલા? એક દિવસના પ્રહર કેટલા? 4 પ્રહર. 4 પ્રહર વાળા હાથ ઊંચા કરો જરા. જેને ખબર છે એક દિવસના 4 પ્રહર છે, હાથ ઊંચો કરો. તો જેને 4 પ્રહરમાં હાથ નથી ઊંચો કર્યો એને બીજા પ્રહરો છે ખરા? આનાથી વધારે છે? કેટલા પ્રહરો છે? દિવસ છે તો ખબર છે ને? આજે લગ્ન ઉત્સવ છે ને, તો એમાં લગ્નમાં એક ગીત ગવાય, ખબર છે? વેવાય તમે હુતા છો કે જાગો, એમ હું તમને બધાને કહું છું, તમે હુતા છો કે જાગો છો? એક દિવસના પ્રહર કેટલા? દર્શન, કેટલા પ્રહર છે? તારી ભાષા, તું ઓલી આંગળી ઊંચી કરતો નહીં. કેટલા પ્રહર છે? 8 પ્રહર, હે ને? 8 પ્રહર છે એક દિવસના. 4 પ્રહર રાત્રિના, 4 પ્રહર દિવસના. માં યશોદા ભગવાન ઠાકોરજીને રોજના માટે એક પ્રહરનો એક પ્રસાદ ધરતા હતા. એક દિવસના 8 પ્રહર થયા, 8 પ્રહરનો પ્રસાદ બાકી રહ્યો. ભગવાને આ લીલા કરી 7 દિવસ, એટલે 7 દિવસમાં યશોદા ઠાકોરજીને ભોગ ન ધરી શક્યા. 7 ગુણ્યા 8, 7 અઠા 56. એક સાથે માં યશોદાએ 56 ભોગ ભગવાનને ધર્યા અને ત્યારથી થયું ભગવાનને 56 ભોગ ધરવાની પદ્ધતિ થઈ. એક સાથે 56 ભોગ ભગવાનને ધર્યા. એ 56 ભોગની ગાથા આપણે ગઈકાલે, ભગવાને વ્રજવાસીઓને બચાવ્યા અને પેલો ઇન્દ્ર 7મે દિવસે સમજી ગયો ભગવાન આવી ચૂક્યા છે અને આવ્યો. અને ઇન્દ્રએ આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરી, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ન વિદ્યતે તે ગ્રહણાનું બંધ. પરમાત્માએ ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરાય, સત્તાનો દુરુપયોગ ન કરાય. તમે સત્તાનો સદુપયોગ કરો વાલા, એનો દુરુપયોગ ન કરશો. ઇન્દ્રનો અહંકાર ભગવાને ઉતાર્યો, એ કથા બતાવી. અને ત્યારબાદ હવે
બહુ દિવ્ય ગાથા. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય. પણ હૃદયની અંદર જ્યાં સુધી પ્રાણ ન આવે ત્યાં સુધી હૃદય પણ કશું કામનું હોતું નથી. અને 10મ સ્કંદનું હૃદય અને હૃદયનો પ્રાણ એટલે રાસ પંચાધ્યાયની ગાથા, ભગવાનનો મહારાસ. ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લમલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. યોગમાયામુપાશ્રિતઃ, ભગવાનની માયા 10મ સ્કંદ અને ભગવાનનો બૃહદવનમાં જઈ અને વેણુનાદ કર્યો. કાલિંદીના ધરા ઉપર રાધાજીએ ભગવાનને કહ્યું, કનૈયા હવે રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે પ્રભુ, ચાલો ને હવે રાસ રમાડો ને. ભગવાન પણ રાહ જોતા હોય છે કે જીવને ક્યારે ઉત્કંઠા જાગે, જીવને પરમાત્માની લગ્ની ક્યારે જાગે, આવી ઉત્કંઠા ભગવાન પ્રત્યેની ક્યારે જાગે. આની રાહ સ્વયં પરમાત્મા જોવે છે, સ્વયં ઈશ્વર જોવે છે. અને રાધાજીએ ભગવાનને કહ્યું, પ્રભુ હવે રાસ રમાડો અમને. ભગવાન એમને રાસ રમાડવા માટે થઈ અને બૃહદવનની અંદર જાય છે. આપ સૌને પહેલા કહું કે આ રાસ એટલે કોઈ સામાન્ય રાસ નથી. આ દિવ્ય રાસ છે, આ મહારાસ છે. એક જીવ અને એક ઈશ્વરના મિલનની આ કથા છે. એક સામાન્ય પુરુષે રચાવેલો રાસ નથી આ. અને જો સામાન્ય પુરુષનો રાસ હોત તો એને રાસ જ કહેવામાં આવ્યો હોત. આને મહારાસ કહ્યો છે મહાપુરુષોએ. ભગવાન વ્યાસવ્યાસે આને મહારાસ કહ્યો છે એમ. કારણ કે સ્વયં પરમાત્માએ રચાવેલો આ રાસ. રામાવતારમાં આપેલું વચન ભગવાને નિભાવ્યું છે. ઋષિમુનિઓને કહ્યું કે હે ઋષિમુનિઓ, એ મહાપુરુષો, તમારી ઈચ્છા છે કે હું તમારી સાથે રમણ કરું, તમારી સાથે લીલાઓ કરું, પણ આ અવતાર હું મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યો છું અને હું મર્યાદાનું ભંગ ન કરી શકું. હું તમારી આ અવતારમાં મર્યાદા ન છોડી શકું. પણ એક કામ કરો, તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાઓને જો સંપન્ન કરવી હોય તો તમે કૃષ્ણ અવતારમાં આવજો. હું કૃષ્ણ અવતારમાં તમારી સાથે રાસ પંચાધ્યાયની કથા કરીશ, રાસ પંચાધ્યાયની લીલા કરીશ અને તમારા મનની બધાની ઈચ્છા સંપન્ન કરીશ. એટલે ભગવાને રાસ રચાયો છે. સ્વયં ભગવાન મધ્યરાત્રિએ બૃહદવનમાં ગયા. ભગવાન પણ શણગાર સજીને ગયા છે. ભગવાને શૃંગાર કર્યો છે. અને એ સમય ભગવાન પૂર્ણિમાની રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા, શરદ પૂર્ણિમાની એ રાત્રિ અને ભગવાન ગયા. એક વૃક્ષના છાયાની નીચે ભગવાન પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ ખીલો છે. એનો શીતળ એવો પ્રકાશ, તેજ આ ધરતી પર પાથરી રહ્યો છે. અને એમાં પણ પેલા વૃક્ષોના પત્તાઓ ઉપર શરદ પૂર્ણિમાનો એ તેજ જાણે કોઈ દેવડાઓ પ્રગટાવ્યા હોય
આવું રમણીય વાતાવરણ ભગવાને ઉભું પ્રગટ કર્યું. બે પર્ણની મધ્યમાંથી જે ચાંદરડું પડે તો એમ લાગે કે અહીંયા કોઈકે દીવડાઓની હારમાળા કરી છે, અહીંયા કોઈકે રોશની લગાવી છે. આવું ભવ્ય દિવ્ય વાતાવરણ, શરદોત્ફુલ્લ મલ્લિકા. અને આવા રમણીય વાતાવરણમાં ભગવાને ત્રિભંગ લલિત બન્યા અને ભગવાને વેણુનાદ કર્યો. ભગવાન વેણુ વગાડે. અને મેં ગઈકાલે આપણને વેણુ ગીતની વાત કથા કરી હતી કે પરમાત્માની વેણુની તાકાત કેટલી છે. ગાયો પોતાના કાન ઉપર ચડાવી અને ઘાસ ખાવાનું બંધ કરે અને ભગવાનની કથા સાંભળે, પરમાત્માની કથા સાંભળે. એવી દિવ્ય ગાથા. વાછરડું પોતાનું મોઢું બંધ કરવાનું ભૂલી જાય, સ્તબ્ધ થઈ જાય. આટલો દિવ્ય રાસ ભગવાન. ભગવાને વેણુ નાદ કર્યો અને મધ્યરાત્રિએ ભગવાને વેણુ વગાડી. ક્યારે વગાડી? મધ્યરાત્રિએ ભગવાને વેણુ વગાડી. જે ગોપીઓના કાનની અંદર વેણુ નાદ સંભળાયો, ગોપીઓ ચાલવા લાગી. પોતાના પતિને પોતાના બાળકોને પોતાના સાસુને સસરાને પણ છોડી અને ગોપીઓ ચાલે છે, નીકળે છે. દોડી જાય છે. જે ગોપીઓને પોતાના પતિએ જવા ન દીધી, પોતાના સાસુ સસરાએ જવા ન દીધી, એ બધી જ ગોપીઓ મનથી ભગવાન પાસે પહોંચી ગઈ છે. મનથી પણ પરમાત્માને પામી ગઈ છે. ભગવાને ગોપીઓને આહ્વાન કર્યું. અને ગોપીઓ ભગવાનને પામી ગઈ છે. ભગવાનને પામી ગઈ એટલા શબ્દ સુખદેવજી મહારાજ બોલ્યા એટલે રાજા પરીક્ષિતને પ્રશ્ન ઉભો થયો. અને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો બાપજીને, બાપજી તમે એમ કહો છો કે જે ગોપીઓ ભગવાન પાસે ન પહોંચી શકી એ ગોપીઓ પણ પરમાત્માને પામી ગઈ? હા, એ ગોપીઓ પણ પરમાત્માને પામી ગઈ છે. પણ બાપજી મને આપ એક વાત કહો, ગોપીઓ ભગવાનને ભગવાન તો માનતી જ ન હતી, ભગવાનને પોતાનો પતિ માને છે અને પોતાનો પતિ માને છતાં પણ પરમાત્માને કેમ મળી શકી? ભગવાનને કેમ મેળવે? મને આ કથા વિસ્તારથી કહો. ભગવાન સુખદેવજી કહે છે કે રાજા, મેં તને કહ્યું હતું, આગળના સમયમાં પણ કથા કહી હતી કે તું સંશય ન કરીશ. જ્યાં સુધી તારા મનના સંશયો નહીં ટળે ત્યાં સુધી તને પરમાત્માની ઝાંખી નહીં થાય. તને મેં આગળ પણ કહ્યું હતું, ચેદી રાજાનું આખ્યાન, જરાસંઘની વાત પણ મેં તને કહી હતી. પેલો શિશુપાલ ભગવાનને ગાળો દેતો દેતો પણ ભગવાનનો બની ગયો હોય, ભગવાનમય થઈ ગયો હોય, તો આ તો ગોપીઓ પરમાત્માને પ્રેમ કરતી હતી, પોતાનો પતિ માનતી હતી, તો ભગવાનની કેમ ન બની શકે? પરમાત્માને કેમ ન મેળવી ન શકે? ભગવાન મળે જ. આ તો ગોપીઓના પરમ ગુણની ગાથા છે.
ગોપીએ પરમાત્મામય જીવન બનાવ્યું એની ગાથા છે. ઈશ્વરમયની ગાથા છે. અહીંયા કોઈ ગોપીઓને પતિ માન્યો, ભગવાનને પતિ માન્યા, પણ આમાં ગોપીઓને કોઈ કામ ન હતો. કામાદ દ્વેષાદ ભયાત સ્નેહાદ, ન તો કામ એમાં, એને કોઈનો ભય પણ ન હતો, એમાં કોઈ દ્વેષ ન હતો કોઈનો, માત્ર પરમાત્માનો પ્રેમ, ઈશ્વરનો પ્રેમ. અને એ ગોપીઓની સાથે ભગવાન જ્યારે ગોપીઓ વનમાં આવે છે મધ્યરાત્રિએ, ત્યારે ભગવાન એનું સ્વાગત કરે છે. પરમાત્મા એનું સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હે મહાભાગ્યશાળીઓ, તમે આવો, હું શું તમારું પ્રિય કરું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવા. આ કૃષ્ણ જેટલો અટપટો દેવ કોઈ નહીં. મેં આપને હંમેશા કહેતો રહ્યો છું, આજ ફરી વાર આપને યાદી કરાવું કે કૃષ્ણ જેટલો અટપટો, આને સમજવો બહુ અઘરો છે. કારણ કે નામ જ એનું બાંકે બિહારી છે, વાંકો છે. 3 જગ્યાએથી વાંકો વળી ગયેલો અને વળી પાછો આખી દુનિયાને સિદ્ધિ કરે એવું બાંકે બિહારી. ગોપીઓને આહવાન કર્યું, વાંસળી વગાડીને બોલાવી. ગોપીઓ બધી મધ્યરાત્રિએ આવે છે. આવતાની સાથે ભગવાન બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હે મહાભાગ્યશાળીઓ, તમે આવો, હું તમારું સુપ્રિય કરું, તમારું સ્વાગત કરું છું. પ્રિયમ કિમ કરવાણી વહ, હું શું તમારું સ્વાગત કરું, સુપ્રિય કરું. આટલું બોલ્યા પછી ભગવાન જે વાક્ય બોલ્યા છે બહુ અદ્ભુત બોલ્યા છે, બહુ અદ્ભુત બોલ્યા. ભગવાન કહે છે, વ્રજસ્યાનામયમ કચ્ચિદ. એ વ્રજાંગનાઓ, વ્રજસ્યાનામયમ કચ્ચિદ અને વ્રતાગમન કારણમ. તમારું અડધી રાતે આ જંગલમાં આવવાનું કારણ શું છે? તમારે ન અવાય અહીંયા. તમે અત્યારે તમારા પતિ પાસે શોભો, અહીંયા સારી ન લાગો તમે. પત્નીનો ધર્મ છે કે પતિ ગમે તેવી હાલતમાં હોય, કદાચ બીમાર થયો હોય, રોગી બન્યો હોય, દરિદ્ર બન્યો હોય, ક્રોધી બન્યો હોય, દંભી બન્યો હોય, પણ કોઈ પણ અવસ્થામાં પોતાના પતિને પત્નીએ છોડવો ન જોઈએ. આ પતિવ્રતાનો એક ધર્મ છે. ભગવાન કૃષ્ણ એને જ્ઞાન આપે છે, એના પતિને ન છોડવો જોઈએ. અને હે વ્રજાંગનાઓ, તમે અત્યારે આ મધ્યરાત્રિએ તમે અહીંયા આવી હોય ઉચિત નથી કર્યું. વ્રતાગમન કારણમ, તમે શું કામ આવ્યું છો અહીંયા? અને ત્યારે બધી ગોપીઓ એમ કહે છે, કૃષ્ણ તમે પહેલા બોલાવ્યા અને અમે અહીંયા આવ્યા, અને હવે અહીંયા આવ્યા તો તમે હવે શું કામ એને અમને એમ કહો છો કે શા માટે આવ્યા છો? અને માં આવ્યા જ છીએ ને તો હવે પાછા નહીં જઈએ. અમારી ઈચ્છા પૂરી કરો. અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે. અમને રાસ રમાડો. તમારે રાસ રમવો છે, રાસ રમાડો. ભગવાન એમને રાસ રમાડે છે. ત્રિવિધ રાસ રચાયો છે વૃંદાવનમાં. પેલો રાસ એક એક ગોપી એક એક કાન, બીજો રાસ 2 ગોપી મધ્યમાં કાન, અને ત્રીજો રાસ 4 ફરતી ગોપીઓ અને વચ્ચે યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમતા હોયા. ત્રિવિધ રાસ આ બૃહદવનમાં રચાયો. એક એક ગોપી
એક એક કાન એક એક ગોપી એક એક કાન એક એક ગોપી એક એક કાન એક એક ગોપી એક એક કાન રાસ રમે છે ભગવાન ગોપીઓ ઘેલી બની છે રાસ રમે છે ભગવાન ગોપીઓ ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે ભગવાન રાસ રમાડે એક એક ગોપી અને એક એક કાન ભગવાને લીલા કરી છે અને એવો રાસ રચાયો ભગવાને એવો રાસ રચાયો દો દો ગોપી બીચ બીચ માધો નાચે છે દઈ દઈ તાલ ગોપીઓ ઘેલી બની ગઈ છે એવો રાસ રચાયો એવો રાસ રચાયો અને એવો જ મહારાસ આજે માં નર્મદાના કિનારે આ પાદરિયા પરિવારના આંગણે આ રાજપીપળાની પાવન ધરામાં હેવા વાયાને વાદળયું હેવા વાયાને વાદળયું હે ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર શામળિયા ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા હે ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર શામળિયા ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા એવા વાયાને વાદળયું મટ્યા વાયાને વાદળ હું મટ્યા એવા વાયાને વાદળયું મટ્યા વાયાને વાદળ હું મટ્યા રાધે પુરોહિતજી આવો આવો એક 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 ગરબો આજ રાસ રમાડો આવો 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 મારા બાપ
મળવા તેના વો શા માટે એ તમે મળવા તેના વો શા માટે હે નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર શામળિયા હે નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષા હે નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર શામળિયા નહીં આવો તો નંદજી આણ મળવા આવો સુંદર વર્ષા એવા વાયાને વાદળયું મટ્યા વાયાને વાદળ મુમટ્યા હરિ બોલ मोहन के मुख पर बंसरी राधा के मन की पुकार मोहन के मुख पर बंसरी राधा के मन की पुकार मोहन के मुख पर बंसरी राधा के मन की पुकार परस्पर अर्पित स्वयं परम रास की मधुर सुरस सरगम मोहन के मुख पर बंसरी राधा के मन की पुकार राधा कहो कृष्ण है राधा राधा कहो कृष्ण है राधा राधा कहो कृष्ण है राधा राधा कभी 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 कृष्ण है राधा आसमां पे आज तो है चंद्र भी आधा आसमां पे आज तो है चंद्र भी आधा आसमां पे आज तो है चंद्र भी आधा राधा कभी कृष्ण है राधा राधा कभी कृष्ण है राधा 16 कला बीज चंद्र की पूनम के 16 सिंगार 16 कला बीज चंद्र की पूनम के 16 सिंगार परस्पर अर्पित
स्वयं परम, रास की मधुर सुरस सरगम। मोहन के मुख पर बंसरी, राधा के मन की पुकार। मोहन के मुख पर बंसरी, राधा के मन की पुकार। ओ કરશન ભગવાન ઘાલ્યા, કરશન ભગવાન ઘાલ્યા, દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ, કે હોવે હોવે લીધો મણિયારા વાળો વેશ, એ હું તો તને વાલી લાગુ રે મણિયારા, એ હું તો તને વારો લાજી રે મણિયારા। शैल शुंग संवेशाल, जटाजूट चंद्रभाल, गंग की तरंग माल, विमल नीर गाजे। लोचन त्रय लाल लाल, चंदन की खोरी भाल, कुमकुम केसर गुलाल, भ्रुकुटी वर साजे। मुंडन के कंठ फटिक जाल, रुद्रमाल, हरदयाल राजे। आधा है चंद्रमा रात आधी, आधा है चंद्रमा रात आधी, रंग न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी। ओ मणियारो मणियारो तो सुरे करू ने मारो, मणियारो से नो निरूपण ल्या होवे होवे, मणियारो नो निरूपण। એવું તો તને વાલી લાગુ રે મણિયારા, એવું તો તને વારો લાજી રે મણિયારા। દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો। સુડલો વેસે ઓલો નંદનો દુલારો, સુડલો વેસે ઓલો નંદનો દુલારો। દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો। ઓહો मणियारो मणियारो मणियारा हाथ में घामण, जालरो ने काई भेट रे
सिरोगी तलवार ल्या होवे होवे बेटे सिरोगी तलवार એવું તો તને વાલી લાગુ રે મણિયારા એવું તો તને વાલી લાગુ રે મણિયારા દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો સુડલાવે સેવલો નંદનો દુલારો સુડલાવે સેવલો નંદનો દુલારો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો દ્વારિકાની શેરીઓમાં सब बाला ब्रिज की सब बाला रूप रसाला करी बेगाला बनवाला जागी तन ज्वाला विपत विशाला दीन दयाला नंद लाला आयो नगी गाला कृष्ण कृपाला बंसी वाला दोन वन माड़ी कानड़ सुखकारी मित्र मुरारी गए बिहारी गिरधारी रे गिर गए बिसारी गिरधारी आ गोरा गोरा गाल तारा वाकड़िया वाड़ तारी लचकती 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 चाल पर जाऊवारी जसोदा नो जानी तूने जावारे दोछने तो बांधी ने मारत मोरारी हो तूने बांधी ने मारत मोरारी झूलन मोरली वागी रे राजा ना कुंवर झूलन मोरली वागी रे राजा ना कुंवर हे हालो ने जो आ जाई रे मोरली वागी 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 रे राजा ना कुंवर झूलन मोरली वागी रे राजा रावण सरीखो राजियों ने हो प्रगट मेरु समान हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ वखाणू ये पट तारा पगला वखाणू हालाजी तारा हाथ वखाणू ये पट तारा पगला वखाणू सांझ ने समय जारे सूरज नवे सांझ ने समय जारे सूरज नमे नर नारी केरा रंग रंग रमे कोई रूप नी कटोरी कोई रूप नो कटोरो कोई शाम कोई गोरो रमे छोरी अने छोरो दूर 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 गाड़ी दूर शरणाई केरा सूर वागे दूर अति दूर अने दौड़ती रे आवे कोई गाम नी रे धनु झेणु 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 कोई वागती रे वेणु कोई छेल रे छबीली नार छम 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 कोई छेल रे छबीली नार टौका कर तो जाए मोर लो टौका कर तो जाए टौका कर तो जाए मोर लो टौका कर तो जाए पहले टौके उड़ी ने अब मार राज पिपड़ा ने द्वार पहले टौके उड़ी ने अब मार राज मारी हर सिद्धि माने लईने तू तो हर सिद्धि माने लईने तू तो आवजे अपने द्वार हे मोर लो
એ મોરલો ટૌકા કરતો જાય, ટૌકા કરતો જાય, મોરલો ટૌકા કરતો જાય. બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, મા ભવાની અંબે, જય જય અંબે, બોલ મારી 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 અંબે, જય જય અંબે, જય ભવાની અંબે, જય જય અંબે, મારા સુરની અંબે, જય જય અંબે, મા ભવાની અંબે, જય જય અંબે, મા ભવાની અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, મા ભવાની અંબે, જય જય અંબે, મા ભવાની અંબે, મારા સુરની અંબે, જય જય અંબે, મારા સુરની અંબે, જય જય અંબે, મા ભવાની અંબે, જય જય અંબે, હરિ સિદ્ધિ અંબે, જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી 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 અંબે, જય જય અંબે. Yeah. વાવાયા ને વાદળયું મટ્યા, વાવાયા ને હે ગોકુળ માટું ક્યાં મોર મળવા, આવો સુંદર વર શામળિયા, હે ગોકુળમાં માટું ક્યાં મોર મળવા, આવો સુંદર વર્ષા. આજે પાદરિયા પરિવારના આંગણે ઘોડાપુર આવ્યું છે. ઘોડાપુર, નદીમાં પૂર આવે ને, ઘોડાપુર આવ્યું છે. આજે ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે. દોઢેક વર્ષ પહેલાં મારી કથા દિવાળીના સમયે ઢસા મુકામે રાજપરા પરિવારમાં, આજે હિતેશભાઈ રાજપરા અને ભરતભાઈ સતાસિયા આજે આવ્યા છે. હમણાં જ વિદેશની યાત્રા કરી અમે શ્રીલંકા, અને શ્રીલંકા મને લઈ ગયા એ બાવલ્યો અમારે રામકુંડ આશ્રમ અંકલેશ્વરથી પૂજ્ય ગંગાદાસ બાપુ આવ્યા છે. સાથે સાથે અમારા ખૂબ સ્નેહી એવા પિયુષભાઈ પટેલ પણ હારે આવ્યા છે. એમને, એમના પરિવારને, પાદરિયા પરિવારને મારી વ્યાસપીઠ એને આવકારે છે. અને હવે આવતી દિવાળીએ વળી પાછી રંગાણી પરિવારમાં કથા છે, એટલે રંગાણી પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. 13/11 થી 19/11/19 સુધીની કથા જૂનાગઢની બાજુમાં ઇટાળી ભવાનભાઈ રંગાણી એ પરિવારમાં કથા છે. ભવાનભાઈના મોટા ભાઈ પણ અહીંયા આવ્યા છે, એમને પણ વ્યાસપીઠ આવકારે છે બા, જેઓ વડોદરા રહે છે. એટલે આજે તો બહુ બધા વિવિધ ક્ષેત્રના મહેમાનો આવ્યા છે. આજે રામેશ્વરની કથાના યજમાન વળી રાજુભાઈ ઠક્કર આવ્યા છે. અને સૌથી વધારે આજે મારો પરિવાર પણ અહીંયા, મારા માતા પિતા પણ હાજર છે. એટલે
એમનું આવવાનું તે કંઈ કશું નક્કી ન હતું, પણ મને એમ થયું કે લાવો કહું કે જો અનુકૂળતા હોય તો હમણાં ઘણી કથાઓથી નહોતા આવ્યા એ ક્યાંય, તો મેં કીધું વળી પાછા એક કથામાં આવે તો પાદરિયા પરિવાર વળી પાછો ભાગ્યશાળી હતો કે અહીંયા એનું આવવાનું થયું. સાથે સાથે અમારે આજે ઘનશ્યામ કુમારે આવ્યા છે. પેલા ઓળખ છો કે નહીં તું એને? હવે તો એ જ્યાં હોય ને હારે જ હોય. તમાકુ ન્યા ચૂનો ભેગો. આમ મારા પરમ મિત્ર એવો રસિકભાઈ ને દિનેશ ને ઘણા વર્ષો પછી દિનેશ વળી પાછો દેખાવા મળ્યો આજે. તારા દર્શન કરીને કોણ જાણે કેટલા ધન્ય થશે. હેવા વાયા ને વાદળયું મટ્યા, હેવા યને વાદળ ઉમટ્યા. હે ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા, આવો સુંદર વર શામળિયા. હે ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષામળિયા. પછી તો ભગવાને રાસ રચાયો. ભગવાને બધી જ ગોપીઓની મહેચ્છાઓને સંપન્ન કરવા માટે એવો રાસ રચાયો ભગવાને. ભગવાને એક લીલા કરી છે, જેટલી ગોપીઓ એટલા કાન બન્યા. આ ભગવાનનું ઐશ્વર્ય છે. સૌથી મોટું ભગવાનનું ઐશ્વર્ય. એ આ ઐશ્વર્ય કે જેટલી ગોપીઓ એટલા કાન ભગવાન બન્યા છે. એક એક ગોપી એક એક કાન, એક એક ગોપી એક એક ગોપીને એક એક કાન બન્યા. પણ બન્યું એવું ત્યારે ગોપીઓના મનની અંદર એક અહંકાર આવ્યો ને એ અહંકાર હતો સૌભાગ મદ. ગોપીઓને પોતાના સૌભાગ્યનો અહંકાર આવ્યો કે હું કેટલી ભાગ્યશાળી છું, કૃષ્ણ મારી સાથે રમે છે. તમે વિચાર કરો, માણસનું ભાગ્ય કે કૃષ્ણ એની હારે રમે છે, એનો અહંકાર આવ્યો. એનો અહંકાર પણ કૃષ્ણને ન ગમ્યો. ગોપીઓને સૌભાગ્યનો પણ અહંકાર ન હોવો જોઈએ. એ પાત્ર પરમાત્માને ગમે છે. તમે ભાગ્યશાળી છો એનો અહંકાર પણ ભગવાનને નથી ગમતો. ભગવાનને ન ગમ્યું, ગોપીઓને અહંકાર આવ્યો. ભગવાન કહે છે કશું કરવું પડશે. અને ભગવાને શું કર્યું? બધી જ ગોપીઓની મધ્યમાંથી ભગવાન રાધાજીને સાથે લઈ અને નીકળી ગયા છે. ભગવાન નીકળી ગયા અને આ બાજુ બધી જ ગોપીઓ વ્યાકુળ થઈ અને ભગવાનને શોધે છે. પરમાત્મા ગયા ને તો ગોપીઓ વ્યાકુળ બની ગઈ. અત્યંત વ્યાકુળ બનેલી ગોપીઓ આંખમાંથી અશ્રુની ધારા સાથે ભગવાનને શોધે છે, પરમાત્માને શોધે છે. કૃષ્ણ કહા ગયે તુમ, કહા ગયે. ભગવાનની યાદમાં ગોપીઓ રડે. ભગવાન તો પેલી રાધાને લઈ એનો હાથ પકડીને ચાલ્યા જાય છે. અને ચાલતા 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 આગળ ગયા અને એ જંગલના માર્ગોમાં જે ભગવાન ચાલે છે, રાધાજી થાકી જાય છે. રાધાજી થાક્યા એટલે
રાધાએ કહ્યું, કનૈયા ચાલને થોડી વાર માટે કૃષ્ણ અહીંયા બેસી જઈએ. ભગવાન કહે છે, ના રાધા, બેસવું નથી. પણ કનૈયા, હું થાકી ગઈ છું, મારાથી નહીં ચલાય હવે. ભગવાન કહે છે, ના રાધા. તો પણ ભગવાન એને ચાલતા ચાલતા લઈને જાય છે. અને અંતે બીજી વાર ભગવાનને કહ્યું, રાધિકાએ કે હવે બસ શ્યામ, હવે મારાથી નહીં ચલાય. ભગવાન ના પાડે છે કે ના રાધા, નથી બેસવું. અને ભગવાન એમ કહ્યું કે ના, નથી બેસવું. તું ગોપી કહે છે કે કામ કર, તારે ન ચાલવું હોય, તારે જવું હોય તો તું જા, મને છોડી દે પ્રભુ, મારાથી નહીં ચલાય, મને છોડી દો. મને છોડી દો. ભગવાને રાધાને પોતાના ખભા ઉપર બેસાડી લીધા છે. ખભા ઉપર બેસાડી અને લઈને જાય છે. રાધાજી એક ડાબા હાથથી ભગવાનના માથાના વાળ પકડ્યા, જમણા હાથથી વૃક્ષની ડાળીઓને આમ દૂર કરે છે. વૃક્ષની ડાળીઓને જ્યાં દૂર કરે, હવે રાધાના મનમાં અહંકાર આવ્યો કે હવે બરાબર છે કે કૃષ્ણ મને પ્રેમ કરે છે. બધી ગોપીઓને છોડી અને નીકળી ગયા, મને સાથે લઈ અને નીકળ્યા. એટલું જ નહીં, હું થાકી ગઈ તો મને છોડી નહીં, એણે મને પોતાના ખંભા ઉપર બેસાડી લીધી. હવે મને ખબર પડી, કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નહીં રહી શકે. ભગવાન બોલ્યા છે કે રાધા, એક વાત કહું, તું મારા ખભા ઉપર બેઠી છો ને, તારા શરીરનો મને વજન ન લાગ્યો, પણ મને તારા મનમાં આવેલા અહંકારનો વજન લાગ્યો છે. ભગવાનને અહંકાર નથી ગમતો. મેં ગઈકાલે કહ્યું હતું કે પ્રેમ ગલી અતિ સાંકરી, ઉનમે દો ના સમાય. એમાં બે ન સમાઈ શકે. ભગવાન રાધિકાએ બરાબર આમ વૃક્ષની ડાળી પકડી અને દૂર કરવા ગયા, અને નીચેથી રાધા અદ્રશ્ય થઈ ગયા. ભગવાન નીચેથી અદ્રશ્ય થયા, રાધિકા આમ લટકી ગયા ડાળીએ. રાધિકા રડે છે. પેલી ગોપીઓ બધાય ભગવાનને શોધતી શોધતી જે આવે છે, અને એમાંની અંદર એક ગોપીના કાને બરાબર અવાજ પડ્યો, કોઈ સ્ત્રી રડે છે. રાધા રડતા હતા. બધી જ ગોપીઓ જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં દોડી આવે. અંજા જુએ તો રાધા લટકે છે. રાધા, તું અહીંયા કેમ લટકે છે? તું અહીંયા? રાધાજી કહે છે, ગોપીઓ પેલા મને નીચે ઉતારો ને બેન, હું આપને બધી જ વાત કહું, મને નીચે ઉતારો. રાધાજીને નીચે ઉતાર્યા, બેઠા છે. પ્રશ્ન કર્યો, રાધા કેમ થયું? રાધાએ બધી જ વાત કરી બતાવી. બેન, ખબર નહીં મારી શું ભૂલ થઈ, કૃષ્ણ મને છોડીને જતા રહ્યા. પછી તો રાધિકા પણ ગોપીઓની સાથે ભેગા મળી અને ભગવાન કૃષ્ણ શોધે. એ હે મુરારે કુંજ વિહારે. બધાને શોધતા શોધતા એ ગોપીઓ ચાલતી ચાલતી બૃહદ વનમાં ચાલે. અનેક વાર ભગવાનને પ્રાર્થના કરી બોલાવ્યા, કૃષ્ણ તમે આવી જાઓ, તમે આવી જાઓ. ભગવાન ન આવ્યા. અને ત્યારે બધી જ ગોપીઓ એક જગ્યાએ બેસે છે અને પોતાના અંતરમાં રહેલો ભાવ, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે. એક ગોપી તો ભગવાનને કહે, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દહિતદૃશિતા દીક્ષુતાવકા સ્ત્વયી ઘૃતા સવ સ્ત્વં વિચિન્વતે. પ્રભુ, આપ આવી જાઓ.
તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધો જયતિ તે ધિકમ જન્મના વ્રજ. અને તમે જતા રહેશો તો અમારો વ્રજનો મહિમા ઘટી જશે. અમે પ્રાર્થના કરી આપ આવી જાઓ. ભગવાન ન આવ્યા. ગોપીઓ કહે છે પ્રભુ તમે જતા રહેશો તો અમારી શું હાલત થશે, અમારું શું અસ્તિત્વ રહેશે? તમારા વગર અમે કેમ જીવીશું? શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ. તમારા જન્મ લઈ અને ઇન્દ્રાણી પણ આ વ્રજમાં આવી છે, વાસીદા કરે છે. આપ આવી જાઓ પ્રભુ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા છીએ. નાથ તવાહમ દાસોહમ કૃષ્ણ તવાસ્મી. કૃષ્ણ તવાસ. હે પ્રભુ, હું તો તારો છું, હું તમારો છું. તમે આવી જાઓ. पहले तुम वादा करो कि कृष्ण हम तुम्हारे हैं. पहले तुम वादा करो कृष्ण हम तुम्हारे हैं. पहले तुम वादा करो कि कृष्ण हम तुम्हारे हैं. बाद में तुम दावा करो कृष्ण तुम हमारे हो. पहले तुम वादा करो कि हम तुम्हारे हैं. તમે કોઈકના બનો સાહેબ. પ્રભુ અમે તમારાથી છીએ. એ તો આપણને કોઈ પૂછે કેમ છો તો કે આપણે એને મોજે દરિયા છે. મોજે દરિયા ન હોય સાહેબ, દરિયાના મોજા હોઈ શકે. મોજાનો દરિયો ન હોય, દરિયાના મોજા હોય. એમ પરમાત્માથી આપણે છીએ, આપણાથી પરમાત્મા નથી. ગુલાબની પાંખડીઓમાંથી અત્તર બને, અત્તરમાંથી ગુલાબની પાંખડીઓ ન બને.